કરું છું, પણ હવે છે ને મેં વિચાર્યું છે કે ઘણા મોટા ક્યારે કેમ શું ખબર નથી, વિચાર છે બસ અત્યારે કક્ષાના 5 વાગે લિપસ્ટિક એના ઉપર જ લગાવશું. લાઇનર એકદમ હાર્શ દેખાય મને થોડુંક બ્લેન્ડ કરી નાખું, એના ઉપર લિપસ્ટિક લગાવવાનું એકદમ શેડ બની જાય. અને હવે વારો છે બિંદીનો. આપણે છોટી સી બિંદી લગાવવાનું છે. હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે હેર્સમાં બહુ કાંઈ જ નથી કરવાનું, કાઢીને હાફ બસ જો હાફ પણ કાઢી દે છે. મસ્ત મજાની લાકડી કાઢી બંધ થાય. બસ હવે એસેસરી પહેરી લઈશું. સૌથી પહેલું પહેરીશ મારી ઘડી પેક કરેલી. હવે તમે એમ લાગે જો ઘડીઓ ચાલુ આના ચાર્જર જ નથી મળતું, તો થોડું ધ્યાન રખાઈ ગયું છે. કાનકાના નવા ઉઠી જ પહેરી દીધા. હજી પહેરવાનું મુહૂર્ત નથી મારા પડી ગયું. બસ બીજા હાથમાં સિલ્વર કલરનું બ્રેસલેટ પહેરી લીધું છે. હવે ટાઈમ છે નવા બુદ્ધિ પહેરવાનું. આઈ થિંક અહીંયા કને કળો વરી ગયો છે. તમને આમના
આગળના વિડીયોમાં બતાવીશ. જ્યારે ગેટ અનરેડી વિથ નેમનો જ્યારે વિડીયો આવશે ત્યારે તમે જોઈ લેજો કે આનો વરી છે. અત્યારે મારું ધ્યાન નથી, પણ બહુ જ મોડું થાય છે. તો બસ જો ફાઇનલી હું થઈ ગઈ છું તૈયાર. સો ગાઈસ કેવું લાગે છે તમે બધા કમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો બસ આઈ એમ વેઇટિંગ કરી દીધું છે. ત્યાંથી નીકળે છે પછી મારી લોંગ ડ્રાઈવ ઉપર પણ આ તું પૂરખો બાંધી લાવ્યો અને તમે ઓળખશો નહીં. આ ઈ જ છે જૂના જાણીતા માણસો. ફોટો નહીં દેખાણી બહુ શું કે સબકોન્શિયસ છે પોતને લઈને. કોઈને પોતનો મોઢો નહીં બતાવે, હાલમાં કોઈને નહીં. બહુ તડકો લાગે છે એને. અડધો તો બાકી છે બનવાનો. જો સામે જો જવાબદારી છે. આ છોકરી હતી જેને મને કોરોનાના વચમાં પકડાયો તો ફાઇનલી ગાઈસ જો એન્ટર થતા જાઓ મસ્ત મજાનો વ્યૂ અમને જોવા મળ્યો છે. તો જોઈ શકો છો તમે કેટલો જોરદાર વ્યૂ અહીંયા કને આવે છે. અને બસ આ છે ને એક હોટલ છે જે અમારા ભુજમાં નવી ખુલી છે. એના અંદર બહુ બધા એક્ઝિબિશન લાગે છે. આની પહેલાં પણ મેં એક એક્ઝિબિશનનો બ્લોગ આનામાં જ બનાવ્યો હતો, પણ એ શોર્ટ વિડીયો હતો, લોંગ વિડીયો નહોતો. તો જો અહીંયા કને બધા બ્રાન્ડના કપડાં હતા. તો જો બ્રાન્ડથી આપણા થોડાક લેવા દેવા ઓછા છે, પણ ઠીક છે. હાલો તમારા બધા માટે મેં કીધું હાલો એક બ્લોગ બનાવી આવું. તો જો અહીંયા કને આ ટાઈપની કુર્તીઓ ને બધું મિક્સમાં હતું. એમ તમને કુર્તીને તમે તમારી રીતે પેરઅપ કરવાનો હતો. અને પછી આવી ગયું તો કિચનનું સેક્શન. તો બસ મેં અહીંયાથી 2 કિચન લીધા છે. એક આ પર્સ લીધો છે અને એક આ પાંડાવાળો લીધો છે. પણ ઘણા બધા ઓપ્શન હતા, પણ યાર માટે પાંડા જોતે જ મળી ગયું. અને પર્સ મેં મારી ભાણેજી માટે લીધો છે. તો બસ હવે અહીંયાનું એક્ઝિબિશન થઈ ગયું છે પૂરો. જગ્યાએ જોઈએ ત્યાં કને કેવો છે. અહીંયા કને તો ભાઈ હાલત કરો થઈ અમારો નવો ડ્રાઈવર પગાર વગર તો પગાર વગરનો ડ્રાઈવર ગાઈસ જોઈ લેજો. આ છોકરીનો ફોટો આવે તો જો બધા એમ કહે છે કે ભુજ મિની મુંબઈ થઈ ગયું છે. એ વાત હકીકત છે યાર. ભુજમાં પણ આવડો બધો ટ્રાફિક જોવા મળે છે. જો તમે કેટલો બધો ટ્રાફિક છે અહીંયા કને. તો હવે અમે બીજા એક્સેશન આવી મોટી મગજમારી ન કર. બ્લોગ તો બંધ છે અને આ વાત તો હું નાખીશ કે આને એવી ચીડ ચડરી ને બસ મારી ફ્રેન્ડને ઘણો બધો હેરાન કરું છું. બસ પહોંચી ગઈ છે બીજા એક્ઝિબિશન. એ 17 ને 18 2 દિવસ રહેવાનું છે. ને અહીંયાનું કલેક્શન બાપ રે બાપ. એટલે સૌથી પહેલાં તો પેસ્ટ્રીથી શરૂઆત થઈ અને કુર્તી ને કોટ સેટ ને નાઇટ ડ્રેસ ને જ્વેલરી ને ભાઈ સાહેબ કેટલું બધું હતું. આ બધી સાડી ને અને કટલેરી તો તમે જુઓ યાર. બંગડી ને બ્રેસલેટ ને એકદમ ફેન્સી હતા. જે અત્યારના ટ્રેન્ડ બધા આવે છે. કશ્મીરી બેંગલ્સ ને કશ્મીરી બ્રેસલેટ ને કશ્મીરી વોચ ને ભાઈ
આવી ગઈ છું. હવે પહેલાં કરશું આપણે ચેન્જ અને પછી બનાવશું રસોઈ, કારણ કે ખાવું તો ગમશે નહીં, એના માટે રસોઈ બનાવી ગમશે. બસ જલ્દીથી આવો, ફટાફટ તમારા પાસે ગેટ અનરેડી વિથ મી થઈ જાય. બસ તમે જોતા જાઓ. એવો મસ્ત મેકઅપ થયો છે ને, મન નથી થતું કે ભાઈ હું મેકઅપને કાઢું. ઠીક છે, આપણે મેકઅપની કાઢી આપણે રાતે કાઢશું. અત્યારે જ્વેલરી ને કપડાં જે થોડું યાર જીન્સમાં કદમ એટલી ગરમી થાય છે ને. બમ્બુડો મારી વાળથી કામ છુટકારો મળે. ઠીક છે, આપણે ચેન્જ કરી લઈએ. ચેન્જ કરી મારા માટે શું લઈ આવી? નાઇટ ડ્રેસ લઈ આવી. મસ્ત છે, આપણે જોતા જા એવું ગમી ગયું. બસ કપડું સારું નીકળે આવે. મારા પૈસા ડૂબી જશે. કંઈ ન થાય, હવે જે થઈ ગયું એ થઈ ગયું. આપણે કોઈ ઈલાજ નહીં કરી શકીએ જેટલા દિવસ પહેરાયેલું. આઈ હોપ સો એવું નહીં થાય, પણ મોટા બુટિયા પહેરી તો લઈએ પણ ઉતારો હોય ને ત્યારે એવો કંટાળો આવે ને. એ ભાઈ ક્યાં ગયો આને ઓલું? અરે અરે જો મારી સાંચવણી જો, ખાલી બતાવવા માટે નથી કરતી હો. મારા બધા બુટી એમ જ હોય. આ થોડાક નવા છે, આજે જ પહેલી વખત પહેર્યા છે, તો થોડુંક એનો હક બને ને કે ભાઈ સરખી રીતે લઈએ. પછી આપણે આને નવરાત્રિમાં પહેરશું, જે આઉટફિટ સાથે મેચ થશે. એ ભાઈ તું કેમ વળી ગયો? ગરીબી મેં આટલા ગીલા. હું એમ વિચાર કરું છું કે તમે બીજી વખત પહેરીશ, પણ આ તો દંડી જ વળી ગઈ. સીધી નથી થતી. જ લેવાનું ખુશી આપે છે. બસ કપડાં ચેન્જ કરી લીધા છે. મેકઅપ હમણાં રિમૂવ નહીં કરું અને બુટ્ટી જ્યારે ઉપર છે ત્યારે પહેરી નાખીશ. હાલ ઘડી તો નથી જ પહેરવી, મેકઅપ રિમૂવ કરવું પડશે રાતે તો સુવા પહેલાં. બસ આજે તમારી સાથે મારું સ્કિન કેર શેર કરીશ ને પેલા પાંડાવાળું કિચન લગાડી અને રસોઈ કરવા જઈએ. ઠીક છે, હાલો ચાલો. કાજલ થોડોક પીલાણો થયું, મતલબ આંખમાં તો મારાથી જ પીલાણો હતો. આંખમાં નથી થયું ભાઈ સાહેબ. કાજલની તમને આપણે કાજલ છે ને જુડિયોનો છે. હું આલગાડી જુડિયો ગઈ હતી તો ઉમાંથી લઈ આવી હતી. હાલો પેલો લાલા માધવ છોડાવી